નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખાસ કરીને 1 જાન્યુઆરી 2025થી સૌથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। મિત્રો, 2025ની નવી સાલ એટલે કે 1 જાન્યુઆરી 2025થી ગુજરાત રાજ્યના ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે એમને અને ખાસ કરીને સરકાર દ્વારા જે સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે, નવા નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે। દેશભરમાં નવા વર્ષ 2025ની શરૂઆતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। નવા વર્ષની સાથે દેશમાં 1 જાન્યુઆરી 2025થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા ઉપર જોવા મળશે। આ ફેરફારોમાં રસોડાના ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમત હોય કે પછી કોઈ પણ પ્રકારની જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના હોય કે પછી યુપીઆઈ પેમેન્ટ હોય કે પછી કોઈ પણ પ્રકારની મોંઘવારી હોય, દરેક અંતર્ગત છે એ નવા ફેરફારો થવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો, તમને જણાવીએ કે દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવા જ મહિનો નહીં પરંતુ 1 જાન્યુઆરી 2025થી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। દેશભરમાં વર્ષના પહેલા દિવસથી જ 5 મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની અંદર સૌપ્રથમ એલપીજી સિલિન્ડર એટલે કે જે ઘર ઉપયોગી સિલિન્ડર છે, કિચન ઉપયોગી સિલિન્ડર છે એ અને એર ઇંધણની કિંમતો છે એટીએફ દરો એની કિંમતોમાં સુધારો કરવામાં આવશે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસમાં આ ફેરફારો કરવા જઈ રહી છે। તો મિત્રો, યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટનો નિયમ છે એમાં પણ ફેરફાર થશે। યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટ છે એમાં પણ નવા નિયમો 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહ્યા છે। તેથી મિત્રો, ઈપીએફઓ પેન્શનરો છે એમના માટે પણ ખાસ કરીને ફાયદાકારક નવા નિયમો છે એ લાગુ થશે અને આ જ દિવસથી લાગુ થનાર જે નિયમો છે એ નિયમોની અંદર ગેરંટી વગરની લોન પણ છે એની યાદી સમાવેશ થઈ શકે, કારણ કે સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા ખેડૂતોના હિતમાં પણ સૌથી મોટો નિર્ણય લીધો છે। હવે મિત્રો, તમને જણાવીએ કે 1 જાન્યુઆરી 2025ના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે। તેમાં મિત્રો, વાસ્તવમાં ઈપીએફઓ છે એમાં નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શન ધારકોને દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શન રકમ છે એ ઉપાડવા માટેની જે એક્સિસ છે એટલે કે એની અંતર્ગત જે નિયમ છે એ બદલી ગયો છે। હવે પેન્શનરો છે દેશભરની કોઈપણ બેંકમાંથી પોતાનું પેન્શન છે એ કોઈપણ પ્રકારના વેરિફિકેશન વગર છે ઉપાડી શકશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ફીચર ફોનની ઓનલાઈન પેમેન્ટ છે એ સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આ અંતર્ગત એક સિસ્ટમ પણ લોન્ચ કરવામાં આવી છે। તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાના નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ થશે અને આ પછી યુઝર્સે હવે 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એ પેમેન્ટ કરી શકશે અને આ મર્યાદા પહેલાં 5,000 રૂપિયાની હતી, તેમાં હવે વધારો કરી અને 10,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન છે એ કરી દેવામાં આવ્યું છે। તો દરેક લોકોને ખાસ નોંધ લેવી। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, શેર બજાર અંતર્ગત એટલે કે જે સ્ટોક માર્કેટ છે એમાં હવે સેન્સેક્સ અને સેન્સેક્સ 50 અને બેંક નિફ્ટી 50 અંતર્ગત છે એ એક્સપાયરીની જે તારીખો હતી, એક્સપાયરીના જે દિવસો હતા એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે દર અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે યોજાશે, જ્યારે મિત્રો ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા મંગળવારે સપ્તાહ જે સમાપ્ત છે એ થશે। બીજી તરફ એનએસસી ઇન્ડેક્સ છે એમાં નિફ્ટી 50 માસિક ટ્રાન્ઝેક્શન કોન્ટ્રાક્ટ છે એના માટે ગુરુવાર નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે જે લિમિટ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જે એક્સપાયરી ડે હોય છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો આગામી ફેરફાર એ જાણીએ કે 1 જાન્યુઆરી 2025થી જે થવા જઈ રહ્યો છે એમાં ખેડૂતો સાથે સંબંધિત આ સમાચાર સૌથી ઉપયોગી બનશે। વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગરની 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં જ આરબીઆઈ ખેડૂતો માટે સુરક્ષિત અને અસુરક્ષિત જે 2 કેટેગરી હોય છે એમાંથી અસુરક્ષિત લોનની મર્યાદા છે એ વધારવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે હવે તેઓ 1,60,000 નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકશે। તો સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત માટે કેટલો ઉપયોગી બનશે એ તમારા મંતવ્ય જે કંઈ પણ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો।
ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, નવા વર્ષમાં બાઇકની કિંમતોમાં વધારો થવા જઈ રહ્યો છે. નવા વર્ષમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઘણો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, પરંતુ આખા વર્ષ દરમિયાન જે સૌથી મોટો ફેરફાર થશે એ ઓટોમોબાઈલ કંપનીઓમાં માત્ર ને માત્ર BMW જે બાઇક હોય છે એની કિંમતોમાં છે ઘટાડો કે વધારો થવા જઈ રહ્યો છે. હવે મિત્રો તમને જણાવીએ કે સૌ પ્રથમ ફેરફાર વાહનોની કિંમતમાં એ છે કે વધારો થવાનો છે. જોકે 1 જાન્યુઆરી 2025થી ભારતમાં બાઇકની ખરીદી વધુ મોંઘી થવા જઈ રહી છે. કેટલીક બાઇકો કંપનીઓ તેમના લોકપ્રિય બાઇક મોડલની કિંમતો છે એમાં વધારો કરવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને જો તમે નવા વર્ષની અંદર નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે જ તમે આ છે જાણી લેજો. તમને જણાવી દઈએ કે કઈ બાઇકની કિંમત છે એમાં વધારો થવા જઈ રહ્યો છે. તો તમને મિત્રો પહેલાં જણાવ્યું એ પ્રમાણે BMW મોટો રેન્જ છે એને જાન્યુઆરી 2025થી ભારતમાં તેની સમગ્ર મોડેલ રેન્જ છે એની કિંમતોમાં વધારાની જાહેરાત કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે કિંમતોમાં 2.5% વધારો કરવામાં આવશે અને BMW એ ભાવ સારો છે એ વધારવા માટે ઇન્ડેક્ટ અને ઇનપુટ ખર્ચ છે એમાં વધારો કરવામાં તેમજ ફુગાવાને જવાબદાર ગણવામાં આવ્યો છે. અને ઇનપુટ ખર્ચમાં વધારો તેમજ ફુગાવાને જે જવાબદાર ગણવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હવે BMWની મોટર છે એટલે કે ટુ વ્હીલો છે એમાં હવે ભાવ વધશે અને આ ભાવ વધારાથી કંપનીઓને ફાયદો થશે અને ગુણવત્તા જાળવવામાં મદદ પણ થશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 જાન્યુઆરી 2025થી રેશન કાર્ડના નવા નિયમો છે એમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે નવા નિયમો, જે અંતર્ગત મુખ્ય ઉદ્દેશ એવો છે કે રાશન કાર્ડ અંતર્ગત વિતરણ વ્યવસ્થા છે એને વધુ પારદર્શક અને કાર્યક્ષમ અને લક્ષ્યાંતિક બનાવવાનો નિયમ છે. સરકાર માને છે કે આ ફેરફારો અને સુનિશ્ચિત કરાય છે અને રાશન કાર્ડનો જે લાભ આપવામાં આવે છે એ લાભની અંદર હવે માત્ર સાચા જરૂરિયાતમંદ જે લોકો છે એમના સુધી આ લાભ પહોંચી રહે એ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નવા નિયમ હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો છે એ પણ પૂરી કરવી પડશે. ત્યાર પછી તમને રેશન કાર્ડ અંતર્ગત બીજા સમાચાર જણાવીએ તો જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે, જેથી કરીને આ નવા નિયમો છે એ દરેક લોકો માટે ખાસ ઉપયોગી બનશે. અને તમને એ પણ કેવી રીતે લાગુ થશે એ જણાવીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ એવું છે કે રેશન કાર્ડ અંતર્ગત ઘણા બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. એ ઘણા બધા ફેરફારો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ તો રેશન કાર્ડ આ જે યોજના છે એનો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો આ યોજનાનું નામ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે NFS છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, જેમાં દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવા માટેની યોજના બનાવવામાં આવી, જેનો સમયગાળો 1 જાન્યુઆરી 2024થી લઈ અને 31 ડિસેમ્બર 2028 સુધી છે એ મફત અનાજ આપવામાં આવશે. જેમાં આશરે કુલ ખર્ચ 11.8 લાખ કરોડ રૂપિયાનો છે થશે અને એ પણ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2025થી લાભાર્થીઓની સંખ્યા અંદાજે 80 કરોડથી જે વધુ થશે અને રેશન કાર્ડ છે એની કિંમતો જે રેશન કાર્ડ દીઠ જે વ્યક્તિઓ છે એમને જે અનાજ આપવામાં આવે છે એની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. જે મફત અનાજ આપવામાં આવે છે મફત અનાજ 31 ડિસેમ્બર 2028 સુધી આપવામાં આવશે અને આ જે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે એમાં એક પણ પ્રકારનો રૂપિયો છે સરકાર દ્વારા લેવામાં આવશે નહીં. અને જે અંતર્ગત આવક, અસ્કમાયો અને અન્ય માપદંડો છે એના આધારે પાત્રતા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાશે. તે પછી રેશન કાર્ડ અંતર્ગત બીજા નિયમો જોઈએ તો રેશન કાર્ડના નવા નિયમો શું છે તો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવનારા મુખ્ય નિયમો નીચે મુજબના છે, જેમાં તમને જણાવીએ કે ફરજિયાત KYC કરાવવું પડશે. તમામ રેશન કાર્ડ ધારકોએ તેમનું KYC છે કમ્પલસરી કરાવવું પડશે. KYC માટેની જે છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2024 છે. જે લોકો KYC કરાવતા નથી તેમનું રેશન કાર્ડ રદ થઈ ચૂકે છે અને જે પણ રેશન કાર્ડ અંતર્ગત KYC વગર અનાજ આપવામાં આવે છે એ પણ હવે છેલ્લા 1 થી 2 મહિના પૂરતી જ આપવામાં
આવશે। બીજું જોઈએ તો આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા છે 3 લાખ રૂપિયા સુધીની રહેશે અને ગ્રામીણ વિસ્તારો છે એમાં વાર્ષિક આવક મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની રહેશે। ત્રીજું જોઈએ તો મિત્રો મિલકત મર્યાદા અંતર્ગત છે ફેરફાર થવા જઈ રહ્યો છે। નવા નિયમો એવા છે કે મિલકત મર્યાદા છે એમાં હવે શહેરી વિસ્તારોમાં 100 ચોરસ મીટરની જે વધુના ફ્લેટ છે અથવા તો મકાનો ધરાવનાર જે અયોગ્ય છે એ ગણાશે અને એ અંતર્ગત રેશન કાર્ડનો લાભ આપવામાં નહીં આવે। ગ્રામીણ વિસ્તારોમાં 100 ચોરસ મીટર કરતાં પણ મોટો પ્લોટ ધરાવતા લોકો હશે એને અયોગ્ય ગણવામાં આવશે। તો આ દરેક નિયમો રેશન કાર્ડ અંતર્ગત છે એ ફેરફારના રહેલા છે। ત્યાર પછી રેશન કાર્ડ અંતર્ગત જોઈએ તો વાહનની માલિકી છે એ અંતર્ગત એક નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં શહેરી વિસ્તારોમાં 4 વ્હીલર ધરાવનાર જે અયોગ્ય ગણાશે, ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અથવા તો 4 વ્હીલર છે એ લોકોનું પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે। તે પછી જોઈએ તો મિત્રો રેશન કાર્ડના પ્રકાર પણ એવા છે કે ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારના રેશન કાર્ડ ચાલે છે જેમાં અંત્યોદય અન્ન યોજના અંતર્ગત એટલે કે AAY અંતર્ગત સૌથી ગરીબી પરિવાર નીચે જીવતા લોકો છે એ, પ્રાયોરિટી હાઉસહોલ્ડ એટલે કે PHH કાર્ડ ધારકો જે ગરીબી રેખા નીચેના પરિવારો છે એમના માટે, અને નોન પ્રાયોરિટી ફેમિલીઝ NPHH કાર્ડ છે એ અંતર્ગત પણ સમાવેશ કરવામાં આવે છે, કેટેગરી પાડવામાં આવી છે। જે પરિવારો છે એ માટે ગરીબી રેખાથી ઉપર જીવે પરંતુ હજુ પણ સબસિડીવાળા રાશન માટે પાત્ર છે એવા લોકોને PHH NPHH અંતર્ગત કેટેગરી પાડવામાં આવી છે। અને રેશન કાર્ડમાં મિત્રો ઘણા બધા લાભ પણ આપવામાં આવે છે। અંતર્ગત સમાચાર જણાવીએ તો રેશન કાર્ડના ઘણા ફાયદા છે। સસ્તું અનાજ, ઘઉં, ચોખા, ખાંડ વગેરે સસ્તા ભાવે મળે, અન્ય સરકારી યોજનાઓના લાભ મળે, અન્ય ઘણી સરકારી યોજનાઓ છે એ અંતર્ગત રેશન કાર્ડમાં એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ ગણવામાં આવે છે। ઓળખ પુરાવા માટે તે માન્ય ઓળખ પુરાવા તરીકે પણ કામ કરે છે રેશન કાર્ડ। અને ગેસ સબસિડી, LPG સિલિન્ડર પર સબસિડી આ માટે પણ રેશન કાર્ડની જરૂર પડે છે। અને આરોગ્ય વીમો ઘણી વખત આરોગ્ય વીમા યોજના અંતર્ગત પણ રેશન કાર્ડનો ઉપયોગ છે એ માગવામાં આવે છે। તે પછી રાશનની વસ્તુઓમાં થશે ફેરફાર। હવે રેશન કાર્ડ ઉપર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં 1 જાન્યુઆરી 2025થી સુધારો કરવામાં આવશે। હવે પહેલાં 3 કિલો અને 2 કિલો ઘઉં મળતા હતા, 3 કિલો ચોખા મળતા હતા, એમાં હવે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવશે। એટલે કે વ્યક્તિ દીઠ છે એ 1/2 કિલો જેટલું અનાજ છે ઘટાડવામાં આવશે, ચોખાના જથ્થો છે એ ઘટાડવામાં આવશે। તે પછી જોઈએ તો અંત્યોદય રેશન કાર્ડ અંતર્ગત ઘણા બધા ફેરફાર કરવામાં આવશે જેમાં પહેલાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા એ હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે। આમ મળી અને કુલ 35 કિલોનો જથ્થો અંત્યોદય કાર્ડ હેઠળ છે આપવામાં આવશે। તે પછી જોઈએ તો EKYCની પ્રક્રિયામાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે। જે પણ લોકોએ EKYC રેશન કાર્ડ અંતર્ગત નથી કરાવ્યું એમને પણ હવે અનાજ છે આપવામાં આવશે નહીં। રેશન કાર્ડ ધારકોએ EKYC પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકે। ઘણી વખત સ્કૂલે પણ છે EKYCનો કેમ્પ ગોઠવવામાં આવતો હોય, ગામડાની અંદર ગ્રામ પંચાયતમાં EKYCનો કેમ્પ ગોઠવવામાં આવે છે। તો આવા કેમ્પનો ઉપયોગ કરી અને તમારું EKYC બાકી હોય તો EKYC કરાવી લેજો। EKYC માટેની જે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે એમાં પણ નવા નિયમોના અમલીકરણની તારીખ છે 1 જાન્યુઆરી 2025થી નવી લાગુ પડશે। જે તારીખ કઈ છે એ અંતર્ગત આપણે આવનારા સમયમાં સમાચાર મેળવશું। પરંતુ રેશન કાર્ડ રદ થવાના પણ ઘણા બધા કમેન્ટ આવી રહ્યા છે, ઘણા બધા મેસેજ મળી રહ્યા છે, ઘણા બધા લોકોનું રેશન કાર્ડ છે એ રદ થઈ ગયું છે। તો EKYC ન કરાવ્યું હોય, ખોટી માહિતી, આવક મર્યાદા કરતાં વધુ બમણી કમાણી દર્શાવી હોય, નિર્ધારિત અકસ્માત મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી અને વાહન માલિકી નિયમોનું ઉલ્લંઘન કરવું, આવા તમામ પરિબળોના કારણે રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવે છે। નવા નિયમોની અસર શું છે? તો મિત્રો પારદર્શિકતામાં વધારો, EKYC અને ડિજિટલાઇઝેશન સિસ્ટમ પારદર્શિકામાં વધશે, તેમજ લક્ષિત વિતરણ છે એમાં માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો છે એને જ લાભ આપવામાં આવશે। જે ખોટી રીતે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે એવા લોકોના નામ છે એ હવે રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। એટલે કે રેશન કાર્ડ એવાના છે એ રદ કરી દેવામાં આવશે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। અને આ અંતર્ગત એક ડેટા પણ અપડેટ કરવામાં આવશે જેમાં છેતરપિંડીમાં ઘટાડો કરવા માટે, નકલી રેશન કાર્ડ પર અંકુશ લગાવવા માટે સરકાર દ્વારા એવા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। અને સંશોધનોનું પણ વધુ સારો ઉપયોગ કરી શકાય, સરકારી સંશોધનોનો વધુ કાર્યક્ષમ કરી શકાય એ અંતર્ગત છે એ રેશન કાર્ડમાં હવે સૌથી મોટી અપડેટ છે એ કરવામાં
આવી રહી છે. હવે રેશન કાર્ડ ધારકો માટે જે સારી એવી ટિપ્સ આપવામાં આવે તો સમયસર KYC કરાવો, તમારા રેશન કાર્ડની માહિતી છે નિયમિત રાખો, નિયમિતપણે અપડેટ કરાવો, ઘણી વખત આવક અને સંપત્તિ થતા ફેરફારો છે એની જાણ તરત જ કરો અને રાશન કાર્ડની દુકાન ઉપર ઉપલબ્ધ જે વસ્તુઓ આપવામાં આવે છે, જે ઓનલાઈન જથ્થો આપવામાં આવે છે એ તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો અને તમારા નજીકની જે રેશનિંગની દુકાન હોય છે ત્યાં જઈ અને તમારા ભાગનું જે અનાજ કેટલું મળે છે એ તમે જાણી શકો છો અને તમારા ભાગનું અનાજ પણ તમે છે લઈ શકો છો, જેની દરેક લોકો રેશન કાર્ડ ધારકો છે એમને ખાસ ઉપયોગી માહિતી બનશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોએ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ ફોર્મ ભરેલું છે. ઘણા બધા લોકોએ છે એ 2000 રૂપિયાના હપ્તાને લઈને કમેન્ટ કરી હતી કે 2000 રૂપિયાનો હપ્તો 19મો હપ્તો છે ક્યારે મળશે. તો 18મો હપ્તો મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો છે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો આવા લોકોને ખાસ કરીને જણાવવાનું કે 19મો હપ્તો છે તમને ક્યારે મળશે. તો 18મો હપ્તો મળ્યા બાદ ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે હવે 19મો હપ્તો ક્યારે મળશે. તો દેશભરના ઘણા બધા ખેડૂતો છે એને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા આ યોજનાનો 19મો હપ્તો ક્યારે મળશે, એ ખેડૂતોના ખાતામાં ક્યારે મોકલશે, એ અંતર્ગત હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે ઓફિશિયલી માહિતી સમાચાર આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટના અનુસાર તમને જણાવ્યું તો ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરશે. હવે મિત્રો ડિસેમ્બર મહિનાનો જે 2000 રૂપિયાનો હપ્તો આપવાના હતા એવા સમાચાર સામે આવી રહ્યા હતા, સોશિયલ મીડિયામાં એવા સમાચાર પણ સામે આવી રહ્યા હતા, પરંતુ એ વાત ખોટી છે. હવે તમને 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં તમને મળશે. એટલે કે મીડિયા રિપોર્ટ અનુસાર જે ભારત સરકારમાં આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દેશભરના કરોડો લોકોને એટલે કે કરોડો ખેડૂતો છે એમને 2000 રૂપિયાનો હપ્તો આપશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. 19મો હપ્તો ડિસેમ્બર 2024 બાદ ફેબ્રુઆરી મહિનામાં જમા થશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત સરકારે ખેડૂતો માટે છે મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત ફ્યુલ સરચાર્જ છે એમાં 40 પૈસાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના કરોડો ખેડૂતો, કરોડો ગ્રાહકો છે એમને વીજળીનું ઉત્પાદન સરકાર દ્વારા જે કરવામાં આવે છે એમાં ફ્યુલ સરચાર્જ છે એમાં ઘટાડો થવાથી વીજળીમાં પણ હવે ઘટાડો થશે. જે 96% ગામડાઓ છે એમના ખેડૂતોને દિવસ દરમિયાન જે વીજળી મળી રહી હતી એ બાકીના 4%ના ગામડાઓ છે એમાં પણ માર્ચ 2025 સુધીમાં સંપૂર્ણ સેવા પૂરી પાડવામાં આવશે અને એ 4%ના ગામડાઓમાં પણ દિવસ દરમિયાન છે એ વીજળી આપવામાં આવશે, જેની દરેક ખેડૂત મિત્રોને છે એ ખાસ જરૂર છે. એ અંતર્ગત એ સમાચાર હતા. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારે ફ્યુલ સરચાર્જ છે એમાં 40 પૈસાનો ઘટાડો જાહેર કરી અને ગુજરાતના કરોડો ગ્રાહકો છે એમને સારા સમાચાર આપ્યા છે. નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના માત્ર 4% એવા ગામડાઓ છે જેમાં દિવસ દરમિયાન વીજળી મળતી નથી, પરંતુ આ જે 4% ગામડાઓ છે એમને પણ માર્ચ 2025 સુધીમાં એવું આયોજન કરવામાં આવશે કે એ ખેડૂત મિત્રોને પણ દિવસ દરમિયાન છે વીજળી આપવામાં આવે. અત્યારે મિત્રો દિવસ અને રાત્રિ દરમિયાન જે વીજળીનું કનેક્શન આપવામાં આવે છે એમાં ઘણા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે એમને પણ હજી દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન છે સરખી વીજળી નથી મળતી. એવા ખેડૂત મિત્રો પણ માટે પણ એક સારા સમાચાર આવી જશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને જે દિવસની વીજળી પૂરી પાડવામાં આવે છે એમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતો છે એને દિવસની વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કુલ 18,225 ગામડાઓ છે, એમાંથી 17,195 ગામડાઓમાં અંદાજે 20 લાખ જે કૃષિ વીજ જોડાણ છે એ કનેક્શન આપવામાં આવ્યું છે, જેથી કરી તમામ લોકોને સરખી વીજળી છે એ પૂરી પડતી નથી. પરંતુ સરકાર દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે આ તમામ ગામડાઓમાં ડિસેમ્બર પછી માર્ચ મહિના સુધીમાં, માર્ચ 2025 સુધીમાં છે એ વીજળી પહોંચાડવાનું કનેક્શન છે એ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે જેમાંથી 16,000થી વધુ એટલે કે 16,561 એવા ગામડાઓ છે જેમાં 18,95,774 ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે. એટલે એ શરૂ થઈ ગયું છે. એટલે કે ગામડાઓમાં 96% જેટલી વીજળી છે એ અત્યારે દિવસ દરમિયાન પહોંચાડવામાં આવી રહી છે. બાકીના જે 4% ગામડાઓ છે એ પૈકી મોટાભાગના દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે.
તે પછી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત જે 4% ગામડાઓ છે એ ગામડાઓમાં જે ખેડૂતોને વીજળી છે ક્યારે પહોંચાડવામાં આવશે. તો દિવસ દરમિયાન 16,561 ગામડાઓના ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે અને 4%ના જે ગામડાઓ છે એમાં 11,927 ખેડૂતોને દિવસ દરમિયાન સવારે 8થી સાંજે 4 વાગ્યા દરમિયાન 9થી સાંજે 5 દરમિયાન છે એ વીજળીનો એક પાળીમાં વીજળી આપવામાં આવી રહી છે. તે સમયે 4,634 ગામડાઓ છે એના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવી રહી છે. એટલે કે 2 શિફ્ટમાં છે એ વીજળી પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ કન્ટિન્યુ વીજળી છે એ ખેડૂતોને ક્યારે મળશે એ અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી. તો આ જે કમેન્ટ ખેડૂતોની મળી રહી છે એ કમેન્ટ અંતર્ગત પણ આપણે એવી આશા રાખી શકીએ કે માર્ચ 2025 સુધીમાં ખેડૂતોને ગામડાઓમાં છે એ 100% વીજળી છે એ સરકાર દ્વારા આપવામાં આવે, ખેતી માટે વીજળી આપવામાં આવે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ભર શિયાળે માવઠું નહીં કરો તો કરાવ પડશે. આ અંતર્ગત છે એક સમાચાર મળી રહ્યા છે, જેમાં ગુજરાતમાં આજે ફરીથી ઠંડીના ચમકારો છે એ વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી જ 3 દિવસ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની જે આશા છે એ આગાહી સ્વરૂપે આપી છે અને આ સાથે ગરમી વધવાની સાથે સાથે આગાહી પણ આપવામાં આવી છે, જેમાં આગામી થોડાક દિવસો માટે એટલે કે એક જ અઠવાડિયા પૂરતી છે એ ઠંડીનું તાપમાન છે એ સારું એવું વધશે એવી આગાહી આપવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુજરાતમાં આજે ઠંડીની જે ચમકારો વધ્યો છે એમાં હવે ઠંડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ઠંડીનું તાપમાન છે એ વધ્યું છે અને એમાં પણ મોટાભાગના વિસ્તારો છે એમાં કરા પડી શકે એવી પણ આગાહી છે અને મોટાભાગના વિસ્તારો છે જ્યાં માવઠું પણ છે એની અસર દર્શાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને છે એ ખૂબ જ અસર કરી શકે છે. ખેડૂતોને જે રવિ પાકની સિઝન છે એ રવિ પાકની સિઝનમાં ખૂબ જ અસર પાડી શકે છે. તે પછી મિત્રો જોઈએ તો હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની જે દિશા છે એમાં પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે, જ્યારે બીજી તરફ 5મા દિવસે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે અને વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો વીજળી છે એ પડવાની સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ રહ્યો છે. તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ કે પછી વીજળી કે પછી માવઠું કે કોઈ પણ પ્રકારનું વાતાવરણમાં ફેરફાર થયો છે કે નહીં, તમને શું લાગ્યું છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ સાથે તમને એ પણ જણાવવાનું કે હવે ગુજરાતમાં આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન છે એ વધવાનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આગામી 24 કલાકમાં અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન છે એ આપવામાં આવી રહ્યું છે. હવે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર ખાતેથી જે માહિતી મળી રહી છે એમાં પણ આગામી 24 કલાક દરમિયાન છે એક પૂર્વાનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જે વૈજ્ઞાનિક છે રામાશ્રય યાદવ એમના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં છે એ ઉત્તરથી ઉત્તર પૂર્વની જે દિશા છે એમાં પવન ફૂંકાઈ રહ્યા છે. આની સાથે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારો જેમ કે ઉત્તરથી લઈ અને દક્ષિણ સાથેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એવું પણ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોમાં કરા સાથે છે એ કમોસમી વરસાદ પડી શકે, પરંતુ હાલ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે સ્થિર અંતર્ગત જણાઈ રહ્યું છે, જેમાં મિત્રો પવનની ગતિ 30થી લઈ અને 40 પ્રતિ કલાકની છે એ દર્શાવવામાં આવી રહી છે, એમની ઝડપ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ હાલ એવું કોઈ પણ પ્રકારનું છે અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી કે વરસાદ પડશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર ગ્રાહકો માટે છે એ સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે. વીજળીના ગ્રાહકો માટે હવે સ્માર્ટ મીટરિંગ છે એ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા રાજ્યની વીજળી વિતરણની પ્રણાલી છે એ અંતર્ગત વધુ સરળ બનાવવા માટે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવી રહ્યા છે અને આ અંતર્ગત વિતરણની પ્રણાલી આધુનિક બનાવવા અને રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ સરકારનો રહ્યો છે.
અને આ સાથે સાથે નવું એવું સંશોધન પણ કરવામાં આવ્યું છે, જેમાં વિસ્તારોમાં યોજનાઓ અંતર્ગત હેઠળની જે અનેક મહત્વપૂર્ણ પહેલ છે એમાં હવે રાજ્યની અનેક સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એવો નિયમ લગાવવામાં આવી રહ્યો છે કે વીજળીનું જે કનેક્શન આપવામાં આવે છે એમાં સ્માર્ટ મીટર છે એ યોજના લાગુ કરવામાં આવશે. અને સ્માર્ટ મીટર આધારિત ઘણા બધા વિસ્તારો છે એમાં માર્ચ 2025 સુધીમાં સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. અને સ્માર્ટ મીટર જે લાગશે એમાં પ્રીપેડ રિચાર્જ પ્લાન છે એ સસ્તો થઈ જશે. પહેલાં મિત્રો પ્રીપેડ રિચાર્જ પ્લાન કરાવવામાં આવતું હતું, પરંતુ હવે પ્રીપેડ રિચાર્જ પ્લાનને છે એ મરજિયાત કરવામાં આવ્યો છે. અને પ્રીપેડ રિચાર્જ પ્લાનની જગ્યાએ હવે તમારે મહિનાની અંદર ગમે તે તારીખે તમારા મીટરનું સ્માર્ટ મીટરનું છે રિચાર્જ કરાવવાનું રહેશે. દેશના પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો માટે સરકારની જે જાહેરાત છે એ અંતર્ગત દેશના પ્રોજેક્ટ એવો છે કે ગ્રાહકોને વીજળી પુરવઠાની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી અને ડેટા છે એ આપવામાં આવે અને તેની ઉર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવવામાં આવે. અને વીજ ગ્રાહકો છે એમને સ્માર્ટ મીટર અંતર્ગત નવું કનેક્શન આપવામાં આવે અને જે અંતર્ગતનો જે કુલ ચાર્જ છે એ ચાર્જ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. અને વીજ કંપનીઓને આ સ્માર્ટ મીટર છે એનો કનેક્શન લગાવવા ઉપર જેટલું પણ બિલ બને છે એ બિલ સરકાર દ્વારા વીજ કનેક્શન કંપનીઓને છે એ આપવામાં આવશે, જેથી કરી તમારે છે એ વીજ કનેક્શન અંતર્ગત એક પણ પ્રકારનું છે એ રોકાણ કરવાનું નથી અથવા તો એક પણ પ્રકારનો ચાર્જ છે ચૂકવવાનો નથી. ત્યાર પછી જોઈએ તો સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સરકારની જે મોટી જાહેરાત છે એમાં સ્માર્ટ મીટર અંતર્ગત કેટલું સ્માર્ટ રહેશે એ પણ તમને જણાવીએ, કારણ કે વીજનું છે ચોરીનું પ્રમાણ વધ્યું છે. એ ચોરીના પ્રમાણ અંતર્ગત સ્માર્ટ વીજ મીટર છે એ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે, પરંતુ એ કેટલું છે એ યોગ્ય ગણાય છે. હાલના મેન્યુરિંગ રીડિંગ છે એના ઉપર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર આપોઆપ વીજળી વપરાશને ડેટા એકત્રિત કરે છે અને વીજળી વિતરણ કંપની છે એને ટ્રાન્સમિટ કરે છે, જે અંતર્ગત સ્માર્ટ મીટરમાં વીજળી ગ્રાહકના વીજળી વપરાશ અંતર્ગત ડેટા અને અન્ય માહિતી છે એ વીજળી ગ્રાહકોના સ્માર્ટ મીટરથી એપ્લિકેશન દ્વારા નિયમિત અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ શકે છે અને સ્માર્ટ મીટરમાં ગ્રાહકને અનુકૂળ સુવિધા પ્રદાન કરશે. તેથી આ પાસે અદ્યતન મીટરિંગ સિસ્ટમ છે એ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકને સ્માર્ટ મીટરની એપ્લિકેશન અને વિતરણ કંપની બંને સાથે વાતચીત કરે છે અને સ્માર્ટ મીટર સાથે વીજળી કંપની દરેક વિસ્તારની વીજળીને માંગને સરળતાથી સમજી શકે છે અને તેનું આયોજન કરી શકે છે. જે અંતર્ગત હવે સ્માર્ટ વીજ મીટર છે એ કનેક્શન હવે સરકાર દ્વારા માર્ચ 2024થી લઈ અને માર્ચ 2025 સુધી જે એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે એ એક વર્ષના સમયગાળા દરમિયાન છે એ આપી દેવામાં આવશે. વીજ ગ્રાહકો છે એને કેટલો ફાયદો થશે તો ગ્રાહકોને રિયલ ટાઈમમાં વીજળીના જે વપરાશ છે એના ઉપર નજર રાખી શકશે. ગ્રાહકો તેમના નાણાકીય બજેટ મુજબ વીજળીના વપરાશનું આયોજન કરી શકશે અને બચત કરી શકશે, જેથી વિદ્યુત ઉપકરણોમાં ખામીને કારણે વીજ વપરાશમાં અચાનક વધારો થયો છે તે જણાવ્યા પ્રમાણે ગ્રાહકો છે એને પણ ખાસ ખૂબ સરળતા પડશે. અને ગ્રાહકોને જે સરળતા પડશે એ અંતર્ગત વીજ કનેક્શન જોડાણ છે એમાં હવે ગ્રાહકો છે એ વીજનું ચોરી અથવા તો લાઇટની ચોરી છે કરી શકશે નહીં. તે પછી જોઈએ તો ગુજરાતના રાજ્યની માલિકીની વીજ કંપની છે એમાં 4 વીજ કંપની લાગુ થઈ છે, જેમાં કુલ 2,96,400 વીજ મીટર છે એ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને DGVCLમાં 55,124, MGVCLમાં 65,052, PGVCLમાં 29,023 અને UGVCL દ્વારા 46,805 વીજ કનેક્શન છે એનું જોડાણ કરવામાં આવશે. જે વીજ કનેક્શન આપવામાં આવશે એમાં ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોને વધુ સુવિધા સાથે પારદર્શિકતા વધારવા માટે સ્માર્ટ મીટર છે લગાવવામાં આવ્યા છે. અને આ સાથે જો 2024-25માં સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2% છૂટ મંજૂર કરવામાં આવી તો વીજ ગ્રાહકોને પણ ફાયદો થશે. ત્યાર પછી જોઈએ તો મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ખેડૂતોને છે એ બજાર ભાવની અંદર સારા એવા ભાવ મળી રહ્યા છે. જે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મળી રહ્યા છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ઘઉંની જે મગફળી છે એ બાજરી, લસણ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના એક મણનો ભાવ ખેડૂતને 1350 રૂપિયાથી 1474 રૂપિયા સુધીનો ભાવ મળ્યો. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 100 ક્વિન્ટલની આવક અને ટુકડા ઘઉંની 900 ક્વિન્ટલની આવક થઈ હતી. આમાં લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો ભાવ 590થી 630 રૂપિયા તેમજ ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને એક મણનો 710થી 811 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. અને આ સિવાય આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળી છે એની પણ 600 અને ઝીણી મગફળીની 800 ક્વિન્ટલની જે આવક હતી એમાં જાડી મગફળીના ખેડૂતોને એક મણનો ભાવ 870થી 1165 તેમજ ઝીણી મગફળીનો ખેડૂતોને ભાવ એક મણનો છે એ 1200 રૂપિયાથી 1320 રૂપિયા સુધીનો મળ્યો હતો. આ સાથે સાથ ખેડૂતોને જે ભાવ મગફળીનો તેમજ ડુંગળીનો મળી રહ્યો છે એમાં હવે ઘટાડો થતો છે એ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની પણ એવી માંગ છે કે ખેડૂતોને પોતાના જે પાકનો છે એ પોષણક્ષમ ભાવ મળી રહે. પરંતુ હમણાં 2-3 અઠવાડિયાથી ખેડૂતોને છે એ માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે, જેથી કરી ખેડૂતો પોતાના જે પાક ઉપર જે ભાવ મળી રહ્યા છે એનાથી સંતોષ થયા છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો જેમ આપણે વિડીયોની શરૂઆતમાં જાણ કરવામાં આવી સમાચાર મેળવ્યા એ પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસ દાસે એ પણ કહ્યું છે કે તેમની જે છેલ્લી મોનેટરી પોલિસી છે એમાં ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. હાલમાં આ મર્યાદા 1,60,000 રૂપિયાની હતી અને હાલમાં આરબીઆઈએ રેપો રેટમાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી અને આ નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ 6.5% હતો અને બીજી તરફ સરકારે ક્રેશ રિઝર્વ રેશિયો છે ઘટાડી અને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ પણ મળ્યું છે, જેથી કરી હવે ખેડૂતોને અને ગરીબોને છે એ સારા એવા જે લોન છે એ અંતર્ગત સારા એવા લાભ થશે અને દરેક લોકો સુધી સરકારી યોજના પહોંચી રહે એ અંતર્ગત આપણી આ યુટ્યુબ ચેનલ ચાલી રહી છે. તો મિત્રો આજની જે માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી દેજો અને દરેક લોકો સુધી આજની માહિતી છે એ પહોંચાડી દેજો. સમાચાર છે શેર કરી દેજો.